નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો સોમવાર અને આજે આપણે અત્યારના બપોર પછીના હાલના સાંજથી લઈ અને રાત્રિ સુધીના સમાચાર જોશું કે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદની અસર છે કયા જિલ્લાઓની અંદર વધારે જોવા મળી રહી છે। સાથે દોસ્તો આ જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા કયા વિસ્તારોની અંદર બપોર પછી તીવ્ર વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે। વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ હવે પછી પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। અત્યારે મિત્રો બપોર પછીના હવામાન સમાચારની અંદર તીવ્ર વીજળીના કડાકા ભડાકા અને અત્યારે રાજ્યમાં શરૂ થઈ ચૂકેલો ધોધમાર વરસાદ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે। ખાસ કરી ધોધમાર આજે વરસાદ છે એ હવામાન વિભાગની દોસ્તો આપણે બપોર પછીની જે આગાહી જોઈ રહ્યા છે, બપોર પછીની આગાહીમાં આ હવામાન સમાચાર દ્વારા માહિતી આપવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર અતિ ભારે જોવા મળી રહ્યું છે। આજે વરસાદ હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે પડી રહ્યો છે। આજે સોમવારના રોજ મજાનો દિવસ છે, તો ઘરની બહાર નીકળતા પહેલાં આજનો આ વિડીયો છે તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે તમારી મજા બગાડી શકે છે આ વરસાદ। આગામી 3 કલાક માટે ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદને લઈને હવામાન વિભાગે જે આગાહી કરી છે એ દર્શાવીશું। સાથે અમુક જિલ્લાઓની અંદર તો ભયંકર વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે એ પણ આજના વિડીયોમાં તમને દર્શાવશું। ખાસ કરીને આજે રાત્રિ દરમિયાનનું જે વાતાવરણ છે કાળા ડિબાંગ વાદળો સાથે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। અંધારપટ પણ જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મિત્રો મેઘતાંડવ થતું જોવા મળી રહ્યું છે। દેશના અમુક વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર માટે તો અત્યારે આગાહીકારોએ અત્યારથી જ આગાહી કરી દીધી છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું તોફાન છે એ જોવા મળવાનું છે। દોસ્તો 18 ઓગસ્ટના દિવસે બની જશે નવી એક વરસાદની સિસ્ટમ, એટલે કે આજથી આ વરસાદની જે નવી સિસ્ટમ બની છે એ મિત્રો અત્યારે અરબ સાગરમાં જોવા મળી રહી છે। અરબ સાગરથી ખૂબ જ દૂર વરસાદનું જે પરિભ્રમણ છે એ બનતું જોવા મળી રહ્યું છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો આજના વિડીયોની અંદર આ 4 વરસાદની સિસ્ટમ જે ગુજરાત રાજ્ય તરફ અસર પહોંચાડશે। 4 વરસાદની સ્થિતિ અને વરસાદની સિસ્ટમ વિશે આપણે માહિતી જાણીશું, જેમાં સપ્ટેમ્બર મહિના સુધી પણ વરસાદ પડશે। આ વરસાદનો રાઉન્ડ અત્યારે જે શરૂ થયો છે એ હજુ તો મિત્રો સપ્ટેમ્બર મહિના સુધી પણ ચાલતો જોવા મળવાનો છે। સપ્ટેમ્બર મહિના સુધી વરસાદી લાંબો રાઉન્ડ ચાલશે તેવી સંભાવના છે, જેને જોતા જાણીએ કે રાજ્યના આગામી દિવસોમાં કયા કયા વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ સમાન વરસાદ જોવા મળશે, પૂરની સ્થિતિ છે એ વધતી જોવા મળશે। તો દરેક આગાહી અને દરેક અપડેટ તમને આજના વિડીયોમાં જણાવી દઈએ। તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે અતિવૃષ્ટિ થાય તો રીતસરનું મેઘતાંડવ છે એ જોવા મળશે। તો દોસ્તો ચોંકી જશો તમે કે 15 ઇંચ સુધીના વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। પરેશ ગોસ્વામીએ પણ 10 ઇંચ સુધીના વરસાદની આગાહી કરી છે, પરંતુ અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણની અંદર છે એ મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે, જેમાં ચાલુ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં અત્યારે વિડીયોને તમે ખાસ છેલ્લે સુધી જોશો તો તમને જાણકારી મળી જશે, તમને અપડેટ મળી જશે કે આપણે જે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી કરવામાં આવે છે એ સાવ ઓછી આગાહી છે। તે સિવાય ગુજરાત રાજ્ય સિવાય ભારતના કયા વિસ્તારની અંદર વરસાદ વધારે પડી રહ્યો છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવી દઈશું। આગાહીકાર એવા રમણીકભાઈ વામજાએ તો આગાહી કરી દીધી છે કે અત્યારે ચંદ્રની ફરતે એક કસ બસનું મોટું છે એ કુંડાળું જોવા મળી રહ્યું છે। બનતી આગાહી પ્રમાણે આ ગુજરાત રાજ્યમાં વાતાવરણની સ્થિતિ છે એ મજબૂત થાય એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે। આગાહીકાર દ્વારા જે આગાહીઓ કરવામાં આવી રહી છે એમના રમણીક વામજા તેમજ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ સૌથી મોટી આગાહીઓ છે અત્યાર સુધીની જાહેર કરી દીધી છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જે જોર છે એ અતિ ભયંકર જોવા મળી રહ્યું છે। સાથે સાથે રીતસરનું ચંદ્ર ઉપરની જે ફરતે કસ બસનું કુંડાળું છે એ જોવા મળ્યું છે। એ બદલની આગાહી કરવામાં આવી રહી છે, પૂર્વાનુમાન પણ જાહેર કરવામાં આવ્યું છે। અંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામી આ તમામ આગાહીકારો દ્વારા આપવામાં આવતી જે માહિતી છે એ આપણે જોશું। રાજાના રૌદ્ર સ્વરૂપ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના દર્શન પણ આજ આપણે થઈ રહી શકે છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર એ પ્રકારની અત્યારે છે એ માહિતી મળી રહી છે। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે એક જાણી લઈએ કે દોસ્તો અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। ખાસ કરી સૌથી પહેલાં તમે આપણે જણાવી દઈએ કે રાજ્યની અંદર દોસ્તો મઘા નક્ષત્રનો પ્રારંભ દેડકાના વાહન સાથે થયો। અત્યારે હવે પછી
તમારા વિસ્તારમાં જો વરસાદ પડતો હશે તો એ મઘા નક્ષત્રનો વરસાદ પડતો હશે અને ભૂલશો નહીં કે આ વરસાદનું પાણી સંગ્રહ કરી લેજો અને તમને અત્યારે દોસ્તો લાઈવ સેટેલાઇટની અંદર દેખાડી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો બપોર પછીથી અત્યારે સાંજ આજુબાજુ જેમાં પણ ભાવનગર જિલ્લાના લાગુથી ખંભાતના અખાતને બોટાદ લાગુના વિસ્તારો સુધી જે વરસાદનો જે ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત બન્યો છે. ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે ખૂબ સારી જોવા મળી રહી છે. સાથે સાથે વિવિધ મોડલોના ભાગરૂપે પણ આપણે આગાહી જોઈએ તો આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથેની સિસ્ટમો દર્શાવવામાં આવી રહી છે. એક નવી વરસાદી સિસ્ટમ દરિયાના કાંઠાના ભાગોમાં જોવા મળી રહી છે અને એ જ વરસાદની સિસ્ટમના વાદળ હવે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં છે એ આવતા જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે ગીર સોમનાથ અને વેરાવળ સુધીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે. આ સાથે હજુ પણ સૌરાષ્ટ્ર ઉપર કેટલાય ભાગોની અંદર વરસાદની આવનારી કલાકોમાં છે એ વરસાદ પડે, જેમાં 3 કલાકની અંદર રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ શરૂ થશે એ માટેની ફરી વખત નવી આગાહી છે જાહેર કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની અંદર પણ ફરી વરસાદી વાદળોનો ઘેરાવો બનવાની શરૂઆત થઈ ગઈ છે. દોસ્તો આજની રાત્રિ પડે એ પહેલાં જોઈ લેજો આ વિડીયોને. અમે તમને આગાહી જણાવી દઈએ કે જેમાં ગુજરાત રાજ્ય ઉપર જે વિસ્તારોમાં વાતાવરણ અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે એ વિસ્તારોની અંદર જ વરસાદ છે આવનારી 12 કલાકની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છે એ જોવા મળવાનો છે. ઘણા બધા ભાગોની અંદર અત્યારે મેઘતાંડવ થવાની સંભાવનાઓ છે, જેમાં સૌથી પહેલી સંભાવના આપણે જોઈએ તો ગુજરાત રાજ્યના અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે, મોસમ વિભાગ વિજ્ઞાનની પણ આગાહી આપણે કહીએ છીએ. અવારનવાર આ જે આગાહીઓ કરવામાં આવી રહી છે એ આગાહી વચ્ચે અમુક સેન્ટરોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને અપડેટ આપવામાં આવી છે. તો અમુક વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે. થોડી જ વાર પહેલાં ચેતવણી જાહેર કરવામાં આવી હતી ગીર સોમનાથ અમરેલી લાગુના વિસ્તારોમાં, બોટાદ અને અમદાવાદ શહેરોની અંદર પણ આવનારી કલાકોની અંદર અતિ ભારે રહેવાને કારણે રેડ એલર્ટો છે જાહેર કરવામાં આવ્યા છે. સાથે અમુક જિલ્લાઓની અંદર યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ છે જાહેર કરી દેવામાં આવ્યા છે. સાબરકાંઠાથી માંડી અને દોસ્તો આજે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર આજની સાંજ અને આજની રાત્રિ દરમિયાન અમુક સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ પડે, જેને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટવાળી આગાહીઓ કરવામાં આવી છે. હવામાન વિભાગે આપી માહિતી, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વડોદરા, પંચમહાલના વિસ્તારો હોય તો એ દરેક વિસ્તારની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવશે. દાહોદ, છોટાઉદેપુર લાગુના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ વાસીઓ, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છથી લઈ પાટણ, મહેસાણા, ગાંધીનગર ભાગોની અંદર જેમાં દોસ્તો હવામાન વિભાગે આજે આવનારી કલાકોની અંદર ભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ છે એ કરી દીધી છે. ગુજરાત રાજ્ય ઉપર આજે વરસાદની સ્થિતિ છે એની જે આગાહીઓ કરવામાં આવી છે એમાં અત્યારે પ્રમાણે એટલે કે જે વરસાદની સ્થિતિના પ્રમાણ હોય છે એ પ્રમાણે યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે. યલો એલર્ટવાળી અત્યારે આગાહીઓ જાહેર કરી દીધી છે. આમ દોસ્તો અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજના દિવસ માટે આગાહીની અંદર મોટો બદલાવ થઈ ચૂક્યો છે અને ગુજરાતમાં ભારે વરસાદને કારણે સંભાવનાઓ વ્યક્ત હતી, પરંતુ અત્યારે અતિભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો ગુજરાત રિજનના વિસ્તારો એટલે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, આ ગુજરાત રિજનના જે ભાગ છે એ ભાગની અંદર અત્યારે વરસાદની સ્થિતિ છે, અતિભારે વરસાદ પડી શકે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના સેન્ટરોની અંદર પણ આજે ઘણા જ વિસ્તારોમાં અતિભારે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથેનો પડવાને લઈને જેમાં દોસ્તો વધુ સંભાવના તમે જોઈ શકો છો. આજે આવનારી 24 કલાક માટે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પંથકોની અંદર રહી શકે, જેમાં ભાવનગર, અમરેલીના ભાગોથી લઈ વલસાડ અને નવસારીના ભાગોમાં અત્યંત ભારે વરસાદને આવનારી 24 કલાક માટે રેડ એલર્ટ છે એ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે રેડ એલર્ટ છે એ ગુજરાતના જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે. સાથે મધ્ય મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની સ્થિતિ છે મજબૂત જોવા મળી રહી છે. તો દોસ્તો આજે આપણે લેટેસ્ટ ભારતના તમામ રાજ્યોની આગાહી આવી ગઈ છે,
જેમાં આપણે ગુજરાતમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે અતિભારે વરસાદનું સમગ્ર વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો સાથે ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદનું જોર હોવાના કારણે પણ સ્થિતિ છે ખૂબ મજબૂત હોવાને કારણે વરસાદી આગાહી છે કરવામાં આવી રહી છે. જેને જોતા તમે જોઈ શકો છો 18 ઓગસ્ટના દિવસે ગુજરાત રાજ્યના ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે રેડ એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના તમામ ભાગો માટે દોસ્તો 18 ઓગસ્ટના દિવસે મેઘરાજાનું અત્યંત રૌદ્ર સ્વરૂપ છે એ જોવા મળે છે. અને હવે પછી દોસ્તો અહીં તમે મોડલની અંદર જાણી લો કે આવનારી કલાકોની અંદર ગુજરાતના, સૌરાષ્ટ્રના, દક્ષિણના ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોથી લઈ અંદર કયા જિલ્લાઓના તાલુકાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડ્યો આજે સંભાવના રહેશે દોસ્તો. પાછલી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં, જેમાં ગઈકાલે પણ ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો, અમુક વિસ્તારોમાં જેમાં જૂનાગઢ, ભેસાણ આજુબાજુ વિસ્તારોમાં 6 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ છે સામે આવ્યા હતા. અત્યારે પણ પૂર્વ વરસાદની આંકડાઓ છે એ જોવા મળશે. પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોથી લઈ તમે જોઈ શકો છો વરસાદી વાદળો ધીમે ધીમે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારો વધારતા જોવા મળી રહ્યા છે. અને હવે પછી ગોંડલ, જસદણ, બાબરા આ સાથે જ અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ લાગુના વિસ્તારોથી લઈ ભાવનગરના કેટલાય વિસ્તારોમાં, સેન્ટરોમાં આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થઈ જશે. ગુજરાત રાજ્ય ઉપર આમ પ્રકારની વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત જોવાને કારણે વાતાવરણની અંદર પણ સતત છે એ ફેરબદલ થતો જોવા મળી શકે છે. આ જ પ્રમાણે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદનું વાતાવરણ હોય તો દરેક ખેડૂત મિત્રોને પણ ફાયદો થાય એવી આગાહી આપણે અત્યારે કરી શકીએ નહીં, પરંતુ જે પણ વેધર એનાલિસિસના આગાહીકાર હોય એમના દ્વારા આ પ્રકારની માહિતી છે એ જાણકારી કરાવવી જરૂરી છે. હવે અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર જૂનાગઢ જિલ્લો હોય તો અમરેલીના વિસ્તારોની અંદર કેટલાય વિસ્તારો હોય, ભાવનગરના ઘણા બધા વિસ્તારો છે, એમાં પણ અંદરના અમરેલી, બોટાદ આજુબાજુ વિસ્તારોની પણ સુરેન્દ્રનગર પંથક અને મોરબી પંથકની અંદર પણ આ સેન્ટરોની અંદર આવનારી કોલકાતામાં ભારે વરસાદ પડવાની સંભાવના ઊભી થઈ ગઈ છે. હજુ દોસ્તો આ વરસાદની ગતિવિધિ કચ્છ માટે પણ અતિભારે બની શકે છે, જેમાં કચ્છના આખાત અને આજુબાજુના જેમાં તમે જોઈ શકો છો રાપર, ભચાઉ અને આ સાથે પાટણ આજુબાજુના વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદ આવવાની કલાકોમાં પડે અને વરસાદની સિસ્ટમ આમને સામને થાય ત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર પણ અત્યારે એ પણ બતાવી શકીએ છીએ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો જે ખેલ છે એ વધતો જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત જોવા મળી શકે. દાહોદ કે પછી લાગુ અન્ય જે ચાંપાનેર, પાવાગઢ બાજુ આજુબાજુવાળા છે એ તો વાદળો પણ બનાવી શરૂઆત થઈ ગઈ છે. મધ્ય ગુજરાતમાં પણ આવનારી કલાકોમાં ભારે વરસાદ પડશે. તો બીજી તરફ દોસ્તો ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળશે, કારણ કે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારોને પગાર આપીએ તો ઉત્તર ભાગના વિસ્તારોની અંદર જે છે એ ખાટુમન થતું હોવા જણાઈ શકે છે. તો આ પ્રકારે અત્યારે વરસાદની સ્થિતિ છે મજબૂત જોવા મળી રહી છે, જેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠાની ડીસા, ધાનેરા, પાલનપુરથી માંડી અને તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે દોસ્તો સાબરકાંઠાના આબુ રોડ ઉપર આ સાથે જ અન્ય જે ઈડરના અંબાજીથી અન્ય જે રાજસ્થાનના લાગુ વિસ્તારો અરવલ્લી, ખેડબ્રહ્મા આ સાથે ડુંગરપુર આજુબાજુ રાજસ્થાનથી માંડી અરવલ્લી, મહીસાગર મોટી સાંજ દરમિયાન પણ વરસાદનું અસ્તિત્વ છે એ મજબૂત લાવવું. ગુજરાત રાજ્ય ઉપરથી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત નથી, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમ છે એ આવતી જોવા નથી મળતી. તો ગુજરાત રાજ્ય ઉપર મોડી સાંજથી છે એ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના કેટલાય વિસ્તારોમાં વધુ પડતી સંભાવના છે. દોસ્તો દ્વારકાની અંદર પણ વરસાદી ઝાપટા છે, હળવોથી મધ્યમ સીમિત વરસાદ છે એ પડી શકે છે. જોતજોતામાં જામનગર અને રાજકોટ આજુબાજુ છે, કાલાવાડ, મોરબીના ધ્રોલ આજુબાજુના પંથકોની અંદર આજે પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવનારી કલાકોમાં બની રહેલી છે. તમે પણ જોઈ શકો છો દોસ્તો આવનારી કલાકોનો જેમાં અહીં GFS મોડેલોમાં પણ આગાહી બતાવવામાં આવી રહી છે.
વિવિધ મોડલોની આપણે આગાહી અવારનવાર જોતા હોય છે, IMCF મોડલ અને GFS મોડલ. ECMWF મોડલના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર છે એ વધારે જોવા મળતું નથી, પરંતુ જ્યારે પણ આ પ્રકારનું મોડલ ચાર્ટ કરી અને રજૂ કરવામાં આવ્યું ત્યારે વરસાદએ પણ વરસાદી સિસ્ટમ હોવાના કારણે ગુજરાત રાજ્યમાં છે એ અવગણતા કરી. પરંતુ ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો વધશે, ગુજરાત રાજ્ય ઉપર વરસાદી માહોલ જોવા મળશે, વાડીઓ પણ ફૂલ પેક થવા માંગશે. ત્યાર પછી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી છે આપણા દ્વારા બનાવવામાં આવશે. તો અત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવતી નથી, જેની પણ દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી માહોલ છે ખૂબ ઓછો જોવા મળે છે. એમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને બાદ કરતાં દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે, પરંતુ આ બે જિલ્લાઓની અંદર જ વરસાદનું અછત છે એ જોવા મળી છે. કારણ કે મિત્રો અત્યારે GFS મોડલોમાં પણ આગાહીકાર તમામ આગાહી છે એ ચલાવી રહ્યા હોય છે. સાથે જ્યારે પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે આ વિસ્તારોની અંદર બંધ થઈ ગયેલ આગાહીકાર દ્વારા પણ જે આપવામાં આવતી માહિતી છે એ માહિતીના અભાવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે અતિ ભયંકર હોવાના કારણે પણ ઘટતું જોવા મળ્યું છે. સાથે ભાવનગર અને કચ્છના દરિયાના માંડવી મુદ્રાઈથી લઈ ગુજરાતમાંથી લઈ જામનગરના દરિયાકાંઠામાં, મોરબી અને મધ્ય ગુજરાતની અંદર ખંભાત, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, સાથે સાથે ભરૂચ, દરેક વિસ્તારની અંદર વરસાદ છે એનું નવું રાઉન્ડ છે એ શરૂ થશે, એટલે નવો ખેલાડી છે એ શરૂ થશે. ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદી સિસ્ટમને અસર છે એ હજુ પણ અમને જોવા મળી રહી છે. વાતાવરણની અંદર પણ ખાસ મોટી અપડેટ છે એ જોવા મળી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સ્થિતિ મજબૂત થવાની હતી એ વરસાદની સ્થિતિનું શું પૂછ્યું, કેમ કરતાં પૂછ્યું, સાથે એમ ખેડૂતોને આનંદ આવે એ પ્રમાણેની આગાહી છે કરવામાં આવતી હોય છે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત જોવા મળી રહી છે. સાથે મિત્રો માંડવીથી લઈ કચ્છ, લાગફર, નળિયા, ભાડલોટ તેમજ સલાયા, વાપી, સેલવાસ, ડુંગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોથી આગળ વધી અને જ્યારે પણ અપડેટ આવે ત્યારે કંઈક ને કંઈક છે એ નુકસાની થતી હોય. તો આ વખતે ખેડૂતોને નુકસાની થઈ છે એના પડખે ઊભા રહેનાર કોઈ નથી. તો આપણા દ્વારા જે પણ બનતી માહિતી અથવા કોશિશ હશે એ કરવામાં આવશે. વિદ્યાર્થી આનંદ અને પ્રોત્સાહન મહોત્સવની છે એ અભી હોવી જોઈએ.